હેલો મારા તમામ વોટ્સઅપના ભાઈઓ તથા તમામ મારી વોટ્સઅપની બહેનો. હવે આપણે એક પ્રેસવાળા ભાઈને બોલાવવાના છે કે જે આરટીમાં જે ફોર્મ ભરે છે ને જે છોકરાઓને ફ્રી એજ્યુકેશન મળે છે એની અંદર જો કોઈ પણ મારી બેન કે કોઈ પણ ભાઈનો કોઈ એવો છોકરો હોય કે જેનો નંબર ના આવ્યો હોય, જેની જરૂરિયાત હોય, પરિસ્થિતિ ખરાબ, એવા છોકરાઓના નંબર નથી આવતા ઘણીવાર, મને ખબર છે. મારો ભાઈ એક્સપાયર થઈ ગયો 2 વર્ષ થયા, એના છોકરાનો ભાઈ ફોર્મ ભર્યું હતું અમે, એનો નંબર ના આવ્યો. ચલો મને એનો કોઈ વાંધો નહીં, તો હું ભણાવીશ મારા ભાઈ, પણ જરૂરિયાતવાળા છોકરાઓનો નંબર આવવા જોઈએ. આ વાત તો સાચી છે ને મિત્રો. ઘણી જગ્યાએ અમારા આજુબાજુમાં એરિયાની વાત કરું છું, કોઈને પર્સનલ નામ નહીં દઉં, મને એમના પ્રત્યે કોઈ દાજે નહીં, પણ એક વસ્તુ છે કે એજ્યુકેશન આપી શકે એવા છે છોકરાઓને, સારી એવી આવક છે, ઇન્કમ જતો હોય, એ લોકોના છોકરા ફ્રીમાં ભણે છે એ આ આરટીના ફોર્મ ભરીને. અને જરૂરિયાતવાળા છોકરાઓના નંબર મારા ભાઈ આવતા નહીં, એટલે હવે આ કંઈક કરવું પડશે. મારા ભાઈના છોકરાના નંબર માટે હું નહીં લડતો, હું તો ભણાવીશ, એનો ફી ભરીશ ને ભણાવીશ, મારા મમ્મી અમે બધા બેઠા છીએ. પણ જેને ખરેખર જરૂરિયાત છે, ઝૂંપડપટ્ટીવાળાના છોકરાઓના માતા પિતા નહીં, એના છોકરાઓના નંબર પહેલાં આવવા જોઈએ. આવક નહીં, ભાડે રહેશે એવા છોકરાઓના નંબર આવવા જોઈએ. તો આના માટે આપણે પ્રેસવાળા ભાઈને બોલાવે છે, જે પણ મારી બેનના આવો કોઈ હોય દાખલો તમારી આજુબાજુમાં ક્યાંય, તો આપણે એ બહેનો ભેગી કરીને 25, 30, 35 બહેનો ભેગી થાય તો આ બધા વાત પહોંચે. એકલાની કોઈ વાત આ સરકાર સુધી પહોંચે નહીં. તો કોઈ હોય તો જરા કોન્ટેક્ટ કરજો, બરાબર. હવે આપણે આગળ એક્શન લેવાનું છે, મૂકવાના નહીં આવતો, છે સુધી લડવાનું છે. સાચું છે અને આપણે સાચા માટે લડવાનું છે. જય માતાજી મિત્રો.